હા લઘુબંધુ લક્ષ્મણલાલજી, આપણે સબરી મૈયાના કહેવા પ્રમાણે ઋષિમુખ પર્વત પાછળ ચાલતા થાય. अरे वीर हनुमान जी सामे जो पर्वतनी तळेटीमां कोई बे युवानो आ तरफ आवता होय एवुं मने जणाई रह्युं छे. नजर झीणी करीने जोवो તેમની પાસે ધનુષ બાણ પણ છે. કદાચ મારા ભાઈ વાલીએ તો નહીં મોકલ્યા હોય ને મને મારવા માટે. હા હું તમને કહું છું હનુમાનજી, આપ જાઓ રૂપ બદલીને અને તે કોણ છે તેની તપાસ કરો. જો તે શત્રુ જણાય તો મને શાનમાં સંકેત આપજો, જેથી કરી અમે સાવધાન થઈ જઈએ. હા મિત્ર સુગ્રીવ, હું હમણાં જ જાઉં છું અને જાણે આવું કે કોણ છે તે. હા જાઓ, આપ સત્વરે જાઓ. હા લઘુબંધુ લક્ષ્મણલાલજી, આપણે ચાલતા ચાલતા ઋષિમુખ પર્વત પાછળ પહોંચી શક્યા છીએ બંધુ. હા જયેશ બંધુ, ખરેખર સામે દેખાય કે ઋષિમુખ પર્વત જ છે. હાલ તો અત્યારે હું ચાલતો ચાલતો તળેટીમાં આવી ગયો છું. તો ચાલ હું આમ નામ જાય તો ઓળખી જશે, જો શત્રુ હશે તો સોકરના થઈ જશે. માટે ચાલ હું અત્યારે બ્રાહ્મણનું રૂપ લઈને જાઉં અને ખરી ખાતરી કરું. આપ કોણ છો? હું કહું તે સાંભળો. કહો તુમ શ્યામ
આમ તો તમને જોતા ધનુષ બાણ ધર્યું છે, લાગો તમે છત્રી લાગો, અને વેશ આ વલકર પહેર્યો છે. હે શ્યામ પિતા ગૌરવ શરીર વાળા, આપ કોણ છો અને આ જંગલમાં શા માટે આવ્યા છો? આપણા પગ કોમલ છે અને આ જંગલની અંદર ટાટ તડકા અને કાંટા કાંકરા વાગે માટે આપ શા માટે આ જંગલની અંદર આવ્યા છે તે સત્વરે મને જણાવો. હા હે બ્રાહ્મણ, આપ સાંભળો. અમે અયોધ્યાપતિ રાજા દશરથના પુત્રો છીએ. મારું નામ રામ છે અને મારા નાના ભાઈનું નામ લક્ષ્મણ છે. અમે મારા પિતાજીની આજ્ઞા પાળવા માટે વનમાં આવ્યા છીએ. અરે પ્રભુ, હા અને હું આપને ન ઓળખી શક્યો પ્રભુ. મારામાં ઘણા અવગુણ છે પ્રભુ, મને ક્ષમા કરજો અને તમે મને હવે વિકુટો ના રાખતા પ્રભુ. હા કપીશ, હનુમાનજી મહારાજ સાંભળો. આપ તમે મનમાં ઓછું ન લગાડો. કદાચ લોકો મને સમદ્રષ્ટિથી જોવે છે, તેથી કરી હું લોકોને બધાને સરખા માનું છું. માટે તમે તો મારા બંધુ લક્ષ્મણ કરતા વધારે મને પ્રિય છો. આપ મનમાં ઓછું ન લગાડો. હા પ્રભુ, હા પ્રભુ, મારો મિત્ર સામે ઋષિમુખ પર્વત ઉપર રહે છે, એ આપને જોઈને અને ડરી ગયો છે, એટલા માટે મેં બ્રાહ્મણનું રૂપ લીધું. અને પ્રભુ, એ મારો મિત્ર તમને મિત્ર બનાવવા માંગે છે, તો આપ ચાલો ઋષિમુખ પર્વત ઉપર. ભલે હનુમાનજી. અરે આ શું? તે બંને કુમારો અને હનુમાનજી તો આપની પાસે આવી રહ્યા છે. એ કોણ છે? અરે મિત્ર સુગ્રીવ, હા હનુમાનજી. એ કોઈ આપણા શત્રુ નથી. તો કોણ છે તેઓ? એ તો અયોધ્યાવાસી રાજા દશરથના કુમાર છે. શું અયોધ્યાના રાજકુમારો છે? હા સુગ્રીવ, ચાલો ચાલો તેમનું સ્વાગત કરીએ. પધારો પધારો રાજકુમાર, પધારો. પધારો રાજકુમાર. હે નર વાનર સુગ્રી, આપ આ ઋષિમુખ પર્વત ઉપર શા માટે રહો છો? હે રાજકુમાર, મારા મોટા ભાઈ વાલી સાથે મારે વેર હોવાથી હું અહીં ઋષિમુખ પર્વત પર આવીને રહું છું. હરે સુગ્રીવ, તારા મોટા ભાઈના સાથે તારે વેર છે એમ? હા, તો તારા મોટા ભાઈને સાથે શા માટે વેર છે? હા રાજકુમાર, એ વાત હું આપને કહી સંભળાવું, પરંતુ આપ આસન ગ્રહણ કરો. હા રાજકુમાર, મારે અને મારા મોટા ભાઈ વાલીને શામાંથી વેર બંધાણું તે હું આપને કહું છું. હું અને મારો મોટો ભાઈ વાલી, મારા મોટા ભાઈ વાલી કિષ્કિંધાના રાજા હતા અને હું તેમની સાથે રહેતો હતો. અમે બંને ભાઈઓ સુખેથી રાજ ભોગવતા હતા, પરંતુ કદાચ ઈશ્વરને આ ગમ્યું નહીં અને એને કુદૃષ્ટિ થઈ કે દૈત્યોએ આવી અને મારા મોટા ભાઈઓને પડકાર યુદ્ધના ફેંક્યા. એમાં એક દુદંભી નામનો દૈત્ય આવી અને મારા મોટા ભાઈને યુદ્ધનો પડકાર ફેંક્યો.
મારા મોટા ભાઈએ એ યુદ્ધનો પ્રકાર ઝીલી લીધો અને તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. યુદ્ધ કરતા કરતા તે ઘણે દૂર ચાલ્યા ગયા. હા, અને મારા મોટા ભાઈએ તે રાક્ષસને ખૂબ માર માર્યો. અંતે તે રાક્ષસ ભાગી અને એક ગુફાની અંદર જઈ બેઠો. મારા મોટા ભાઈને થયું કે આ જીવિત રહેશે તો ફરી પાછો આવશે અને પ્રજાને રંજાડશે અને યુદ્ધની માગણી કરશે. તેથી મારા મોટા ભાઈ વાલીએ મને કીધું કે હું આ ગુફાના અંદર જાઉં છું અને તમે આ ગુફાનું દ્વારનું રક્ષણ કરજો. અને જો હું 1 માસની અંદર પાછો ન આવું તો આપ એમ સમજો કે મારું મૃત્યુ થયું અને આપ કિષ્કિંધા નગરીમાં જઈ અને સુખેથી રાજ કરજો. થોડા જ દિવસો થયા ત્યાં ગુફાની અંદરથી રક્તની ધારાઓ અને માંસ બહાર આવવા લાગ્યું. મને લાગ્યું કે તે રાક્ષસ માયા કરી અને અવશ્ય મારા ભાઈનો વધ કર્યો છે. હું ડરી ગયો અને એ ડરના કારણે મેં તે ગુફાના દ્વાર આડું એક મોટા પથ્થરની શિલા મૂકી અને ગુફાનું દ્વાર બંધ કરી દીધું. ગુફાનું દ્વાર બંધ કરી હું કિષ્કિંધા આવ્યો. કિષ્કિંધા આવી અને સભાજનોને અને નગરજનોને વાત કરી. નગરજનો એ અને સભાજનોએ બધાએ એક નિર્ણય કરી મને રાજપદ સોંપવાનો આગ્રહ કર્યો, પરંતુ મેં ઇનકાર કર્યો. છતાં પણ તેમના આગ્રહને વશ થઈ મેં રાજગાદી સ્વીકારી. પરંતુ જે દિવસે મારું રાજ તિલક હતું તે જ દિવસે મારો ભાઈ આવી પહોંચ્યો અને તે અત્યંત ક્રોધિત થયો અને તેણે મારા પર એવો આરોપ મૂક્યો કે તે રાજગાદીની લાલચે ગુફા બંધ કરી અને ચાલ્યો આવ્યો છો. મેં મારા ભાઈ પાસે ઘણી જ વિનંતી કરી, ઘણી જ ક્ષમાઓ માંગી, પરંતુ તે ન માન્યો અને એ મારી પાછળ મને મારી નાખવા બધે જ આવવા લાગ્યો. આ પૃથ્વીની 10 દિશાઓમાં હું ખૂબ ભાગ્યો, પરંતુ અંતે મને સમરણ થયું કે આ પર્વત ઉપર તે શ્રાપના કારણે આવી નથી શકતો, તો ચાલ હું આ ઋષિમુખ પર્વત ઉપર આવીને રહું. બસ તે દિવસ છે અને આજનો દિવસ છે. રાજકુમાર, આ ઋષિમુખ પર્વત ઉપર જ મારું રહેઠાણ છે. હા, તારો ભાઈ આ ઋષિમુખ પર્વત ઉપર આવે એટલે એનું મૃત્યુ છે એમ? હા રાજકુમાર. હા, તો એ ઋષિમુખ પર્વત ઉપર આવે એનું મૃત્યુ શેને કારણે છે? હા, એ પણ હું આપને કહું છું. જ્યારે દુદુભી નામના રાક્ષસને માર્યો તે પૂર્વ તેનાથી પણ અત્યંત બળશાળી એક રાક્ષસ થઈ ગયો. તેનું નામ મહી હતું. તે એટલો બળશાળી હતો કે તેણે સમુદ્ર દેવ પાસે યુદ્ધની માંગણી કરી, તેણે હિમાલય પાસે યુદ્ધની માંગણી કરી અને તે બંનેએ કીધું કે આપ કિષ્કિંધા જાઓ, ત્યાં જ આપના બળશાળી યોદ્ધો આપને લડાયક યોદ્ધો મળશે અને કિષ્કિંધાના રાજા કોણ કે વાલિદ આપની સામે યુદ્ધ કરી શકશે. તેથી તે મારા ભાઈ વાલી પાસે આવ્યો અને યુદ્ધની માંગણી કરી અને તેણે પાડાનું સ્વરૂપ ધારણ કર્યું જેથી અને મારા ભાઈ સાથે યુદ્ધ કર્યું. મારો ભાઈ પણ તેનો યુદ્ધનો પડકાર ઝીલી તેની સાથે યુદ્ધમાં ઉતર્યો. તેને ખૂબ માર મારી અને તેને અધમો કરી નાખ્યો. અંતે તેના પ્રાણ હરી લીધા અને તેનું જે શરીર હતું જે પાડાના રૂપમાં તેને એટલું તો દૂર ફેંકી દીધું તેના યુદ્ધ ક્ષેત્રમાંથી કે તે અહીં ઋષિમુખ પર્વતની તળેટીમાં આવીને પડ્યું. તે સમયે એ ઋષિમુખ પર્વતની તળેટીમાં માતંગ ઋષિનો આશ્રમ આવેલો હતો. તેણે આ શબને જોઈ અને તે આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું કે જે આ દુષ્કૃત્ય કર્યું છે, મારી આ પવિત્ર પાવન ભૂમિને અભડાવી છે, તેને હું શ્રાપ આપું છું કે તે જ્યારે પણ અહીં આવશે ત્યારે તેનું મૃત્યુ થશે. તેથી આ શ્રાપના કારણે તે અહીં આવી નથી શકતો. હા મિત્ર સુગ્રીવ, જેમ તું તારી પત્ની વિયોગે દુખી છો એમ હું પણ મારા પત્ની વિયોગે દુખી છું. જો તું મારા કામમાં મદદ કરીશ તો તારા શત્રુનો હું એક જ બાણે નાશ કરીશ. હા, આપે તો સગળી મારી વેદના સાંભળી, પરંતુ આપ તો રાજકુમાર છો અને આ વન ભટકવાનું કારણ? હા, મારે વન ભટકવાનું કારણ એ છે કે અમારી માત પિતાની આજ્ઞા માની અને અમારે 14 વર્ષનો વનવાસ છે. મારી સાથે મારી પત્ની તે સીતા હતી, તેનું કોઈ દુષ્ટ રાક્ષસ હરણ કરી ગયો છે. એટલે હું પત્ની વિયોગે દુખી છું અને જો તું મારા કામમાં મદદ કરીશ એટલે તારા શત્રુનો હું એક જ બાણે નાશ કરીશ.